જામનગર શહેરમાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કામમાં બેદરકારીના આક્ષેપો કર્યા છે। બીએલઓની બેદરકારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે। અનેક વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં બીએલઓ ઘરે ઘરે પહોંચતા ન હોવાના આક્ષેપ કર્યા છે। ફોર્મ વિતરણ તથા ઓનલાઈન એન્ટ્રી બંનેમાં ખામીઓ હોવાના આક્ષેપ પણ કરાયા છે। કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી છે। મિત્રો, આપ સૌ જાણો છો, ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અત્યારે મતદાર યાદી સુધારણા ચાલે છે। અમને અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ લોકો દ્વારા એવા મેસેજ મળે છે કે જે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓ બધા નહીં, ઘણા બધા સારા પણ છે અને ઘણા બધા ખરાબ નથી કહેતો, પણ એમને આ કામગીરી ગમતી નથી અને સરકારે જરા એમના ઉપર ઠોકી બેસાડી છે, એટલે એમને આ કામમાં રસ નથી, એટલે દિલ દગડાઈ કરે છે, કામગીરી બરાબર નથી કરતા, લોકોને જવાબ સરખો નથી આપતા, ઉત્સાહીભર્યું વર્તન કરે છે। એ બધાનું ધ્યાન અમે કલેક્ટરશ્રીને દોર્યું છે। અમારી માગણી એટલી જ છે કે આ દેશનો એક પણ નાગરિક એ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય। એમને મત દેવાનો અધિકાર છે અને રહેવો જોઈએ કે એને મત આપવો એ મતદાર નક્કી કરશે સમયે। એટલા માટે અમારી જે રજૂઆત હતી, અમારા પાર્ટીના પ્રમુખ દિગુભા અને કોર્પોરેટરો બધાએ મળીને પોતપોતાના એરિયાની, પોતપોતાના વિસ્તારની નાની મોટી જે ફરિયાદો હતી એમનું કલેક્ટરને ધ્યાન દોર્યું છે। કલેક્ટરે એમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ, એક પણ એવું નામ નહીં રહે કે જે હકદાર હોય અને નામ નીકળી ગયું હોય। છતાં મેં કલેક્ટરશ્રીને કીધું છે કે તમારા નીચેના કર્મચારીઓ તમારા સુધી સાચી વિગત જ ન પહોંચાડે તો તમે શું કરશો? આ અમારું ભયસ્થાન છે અને ભયસ્થાન કલેક્ટરશ્રીને દર્શાવ્યું છે। કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે ઘણો સમય છે વિક્રમભાઈ, ક્યાંય પણ એવું હોય તો તમે ડાયરેક્ટ મારું ધ્યાન દોરજો, એક પણ મતદાર રહી નહીં જાય। અને અમારી અત્યારની પ્રાથમિકતા એ જ છે કે એક પણ મતદાર રહી નહીં જાય।